विद्यार्थी मित्रों ऑनलाइन लेक्चर्स में बाळको आपનું हार्दिक स्वागत है। आज आप भणीए छीए આપણું ધોરણ 12 साइंस प्रकरण नंबर 9 प्रकाशનું परावर्तन, જેના મુદ્દાઓ આપણે આગળ ઓલરેડી થોડા ઘણા ભણી ચૂક્યા છીએ કે ભાઈ પ્રકાશનું પરાવર્તન એટલે પ્રકાશને પાછા વળવાની ક્રિયા, જેમાં આપણે એનું અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન કઈ રીતે થાય છે એ આપણા અગાઉના લેક્ચરમાં જોયું છે। હવે આજે આપણે જોવાની છે પરાવર્તનને લગતી ઘણી બધી વ્યાખ્યાઓ અને સંબંધો તારવવાના છે કે ભાઈ જે मुख्य केंद्र लंबाई एफ है और वक्रता त्रिज्या आर है, एमनी वच्चे कई रीते संबंध है एना मुद्दा आपणे जोवा छे। तो सौथी पहलो प्रश्न आपणो ए छे कि भाई प्रकाशनुं परावर्तन तो थई रह्युं हतुं सर, तो परावर्तनना जे 3 नियमो छे कि भाई आपात किरण, परावर्तित किरण अने सपाटीने दोरेलो लंब हमेशा एक ज समतलमां होय। बीजो नियम थीटा इज इक्वल टू थीटा आर। અને ત્રીજો જે નિયમ આપણે ટૂંકમાં બોલીએ તો કે એવું કહી શકીએ કે ભાઈ જે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ છે એ હંમેશા લંબની સામસામેની બાજુએ હોય છે, બરાબર છે। તો એના માટે આપણે જે કન્ડિશન જોઈએ છે ભાઈ પ્રકાશનું જે પરાવર્તન થઈ રહ્યું છે, પરાવર્તન કરવા માટે કોણ કામ કરે તો કે પરાવર્તન કરવા માટે ભાઈ અરીસાઓ કામ કરે। એવું પ્રકાશીય ઉપકરણ જે પ્રકાશનું શું દેખાડે પરાવર્તન, એ ભાગોને આપણે શું બોલીએ છીએ તો કે અરીસો। હવે જે પ્રકાશનું પરાવર્તન થઈ રહ્યું છે એનાથી આપણે ઘણી બધી વ્યાખ્યાઓ ભણવી પડે, જે ધોરણ 10માં તમે ભણી ગયા હતા, બરાબર છે। ગોળીય અરીસો, આ ગોળીય અરીસો કહેવાય, જેને બહાર તરફ આપણે શું લગાવી દીધું છે ભાઈ કોટિંગ, બરાબર છે। હવે એ ગોળીય અરીસાના હું બે ભાગ કરી કાઢું, ગોળીય અરીસાના બે ભાગ કર્યા મેં, બરાબર છે। તો એક બની ગયો મારો અંતરગોળ અરીસો, તો અહીંયાથી અહીં સુધીના અંતરને શું બોલાય રેડિયસ આર, અને આને શું કહેવાય વક્રતા કેન્દ્ર સી। તો આપણો એ જ કન્સેપ્ટ છે। સૌથી પહેલી આપણી જે વ્યાખ્યા છે એ આપણી છે વક્રતા કેન્દ્ર વિશે, બરાબર છે। જે સૌથી આપણી પહેલી વ્યાખ્યા છે એ આપણું છે વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્ર સી। તો આવી રીતે વક્રતા કેન્દ્ર સી ની વ્યાખ્યા અપાય કે ગોળીય અરીસો અથવા ગોળીય અરીસાના કેન્દ્રને, ગોળીય અરીસાના કેન્દ્રને શું બોલાશે વક્રતા કેન્દ્ર સી, સી કહે છે, બરાબર છે। ગોળીય અરીસાના કેન્દ્રને એની વક્રતા કેન્દ્ર સી કહે છે। અને આ જ રીતે વક્રતા ત્રિજ્યાની જો મારે વાત કરવી હોય, વક્રતા ત્રિજ્યા આર, તો એ જ પ્રમાણે ગોળીય અરીસાની ત્રિજ્યાને, ગોળીય અરીસાની ત્રિજ્યાને શું બોલાશે વક્રતા ત્રિજ્યા આર, વક્રતા ત્રિજ્યા આર કહે છે। એક વક્રતા ત્રિજ્યા આર અને બીજું વક્રતા કેન્દ્ર સી, એક ગોળીય અરીસાના કેન્દ્રના સંદર્ભે લીધું અને એક આપણે વક્રતા ત્રિજ્યા આરના સંદર્ભે લીધું। હજી એક વ્યાખ્યા આપણે આપીએ કે ભાઈ અંતર્ગોળ રીસો અને બહિર્ગોળ રીસોની વ્યાખ્યાઓ આપવાની જરૂરિયાત છે નહીં, કારણ કે બધાને ખબર હશે અંતર્ગોળ રીસો એટલે અંદરની સપાટી પરાવર્તક હોય અને બહિર્ગોળ રીસો એટલે બહારની સપાટી પરાવર્તક હોય છે। હવે જે વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યાનો જે આપણે કન્સેપ્ટ ઓલરેડી ભણી ચૂક્યા છીએ, ત્યારબાદ જે વ્યાખ્યા આવે છે એને આપણે નામ આપીએ મુખ્ય કેન્દ્ર, અથવા તો આવું લખીએ કોઈ અંતર્ગોળ રીસો અહીંયા દોરીએ અને એના પછીના ભાગો આપણે નિરૂપિત કરતા જઈએ। એમાં બહાર તરફ શું લગાવવું પડે આપણે કોટિંગ, તો આ થઈ ગયું સેન્ટર સી, બરાબર છે। હવે મારે વાત કરવી છે પી, જેને અરીસાનું ધ્રુવ, અરીસાનું ધ્રુવ પી। તો એ વ્યાખ્યા કંઈક આવી પાસે અરીસાના મધ્ય બિંદુને અરીસાનું શું બોલે બાળકો ધ્રુવ, બરાબર છે। તો વ્યાખ્યા કરીએ તો કે અરીસાના મધ્ય બિંદુને અરીસાનું શું બોલાશે ધ્રુવ, અરીસાનું ધ્રુવ કહે છે, જેને શેના વડે દેખાડીએ છીએ આપણે પી વડે। તો અહીંયા અરીસાનું ધ્રુવ પી। હવે મુખ્ય અક્ષ તો કે સી અને પી માંથી, મીન્સ કે મુખ્ય ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કેવી રેખા તો કે ભાઈ કાલ્પનિક રેખાને શું બોલાશે તો કે ભાઈ મુખ્ય અક્ષ। તો એના પછીની જે આપણી વ્યાખ્યા છે એ છે આપણી મુખ્ય અક્ષ, કે ભાઈ મુખ્ય અક્ષ એટલે શું તો કે કોનામાંથી પસાર થતી તો કે સી અને પી માંથી પસાર થતી, પણ કેવી રેખા છે બાળકો તો કે ભાઈ કાલ્પનિક રેખા છે। કેવી રેખા છે કાલ્પનિક રેખા। શેમાંથી પસાર થતી ભાઈ તો કે સી અને પી માંથી, તો કે સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને
શું નામ આપશું આપણે? મુખ્ય અક્ષ, બરાબર છે. સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેશું? મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષની વ્યાખ્યા આપ્યા બાદ મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર એફ. હવે એના માટે આપણે જરાક અંતર્ગોળ અરીસાને સમજવો પડે અને બહિર્ગોળ અરીસાને સમજવો પડે. તો અંતર્ગોળ અરીસો બધાને ખબર છે, દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશીય કિરણો હંમેશા મુખ્ય અક્ષને કેવા આવતા હશે? સમાંતર. કારણ કે અનંત અંતરેથી જે પ્રકાશીય કિરણ આવે એ હંમેશા કેવું બનતું હશે? સમાંતર. તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને આ સપાટીએથી દોરેલો લંબ છે, જે વક્રતા કેન્દ્ર સાથે માંથી પસાર થઈ રહ્યો છે, અને અહીંયા જે કેટલાનો ખૂણો બનાવતો હશે? 90 ડિગ્રી. તો આપણું આપાત કિરણ બની ગયું, આપણું આપાત કોણ બની ગયો. અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાની કેવી દિશાઓમાં હોય? વિરુદ્ધ દિશામાં. તો કે આપાત કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર બન્યું છે એ પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થાય, એટલે અહીંયા આ બિંદુઓ કેન્દ્રિત થયા એમ બોલી શકાય. કારણ કે અહીંયા પ્રકાશીય કિરણ બંને કેન્દ્રિત થઈ રહ્યા છે, બરાબર છે. જ્યારે અંતર્ગોળ અરીસાની વાત થઈ રહી છે તો બહિર્ગોળ અરીસામાંનાથી ઉલટી વિચાર પ્રોસેસ કહી શકીએ કે ભાઈ બહિર્ગોળ અરીસાની અંદર જો બહારની તરફ તમે કોટિંગ લગાડ્યું હોય, અંદરની તરફ કોટિંગ હોય ને બહારની સપાટી પરાવર્તક બનાવી હોય બહિર્ગોળમાં, બરાબર છે, તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશીય કિરણો પરાવર્તન પામીને એકબીજાથી કેવા વ્યા જાય? દૂર, ભેગા ન થાય. પણ પરંતુ જો આપણે પરાવર્તિત કિરણને પાછળ લંબાવીએ તો અહીંયા એ વસ્તુનું શું રચાય? પ્રતિબિંબ. તો એ પ્રતિબિંબ છે આભાસી પ્રતિબિંબ તરીકે વર્તે, અને આ જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક પ્રતિબિંબ તરીકે વર્તે. પણ બાળકો આપણે તો શબ્દ આવો વાપરીએ છીએ કે ભાઈ કિરણો અહીંયા કેન્દ્રિત થાય છે અને અહીંયા કિરણો વિકેન્દ્રિત થાય છે. તો મુખ્ય કેન્દ્રની વ્યાત કરતા હોય તો આવું લખીએ: મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને, મુખ્ય અક્ષને કઈ રીતે? સમાંતર આપાત થતા કિરણો શું પામે ભાઈ? પરાવર્તન. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, જે બિંદુએ કેન્દ્રિત કે શું થાય? વિકેન્દ્રિત થાય, તેનું શું બોલાશે? મુખ્ય કેન્દ્ર એફ. બરાબર છે. તો આ થઈ આપણા મુખ્ય કેન્દ્ર એફ ની વાત. હવે મુખ્ય કેન્દ્ર એફ થઈ જાય પછી મુખ્ય કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ એફ વડે દેખાડીએ છીએ. મુખ્ય કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. મુખ્ય કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કઈ રીતે દેખાડવું? તો કે જોઈએ, બહુ સિમ્પલ છે. ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ, કોની વચ્ચેનું અંતર? ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ. તો ભાઈ એફ અને પી વચ્ચેના અંતરને, એફ અને પી વચ્ચેના અંતરને શું બોલાશે? મુખ્ય કેન્દ્ર લંબાઈ એફ. આ સ્મોલ એફ ની વાત થઈ, બરાબર છે. મુખ્ય કેન્દ્ર લંબાઈ. આગળ વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર લંબાઈ, અને ત્યારબાદ ભણવું છે કે ભાઈ આ સમગ્ર જે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે, ખાસ યાદ રાખશું આપણે, જે સમગ્ર કિરણ પ્રકાશ શાસ્ત્ર છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ હંમેશા પેરેક્શિયલ કિરણો માટે ભણીએ છીએ. કેવા કિરણો માટે? પેરેક્શિયલ. તો પેરેક્શિયલ કિરણો વિશે વાત કરીએ. પેરેક્શિયલ કિરણ, પેરેક્શિયલ કિરણો પેરેક્શિયલ કિરણો કોને કહેવાય? તો કે મુખ્ય અક્ષની નજીક હોય અથવા તો જેનો ખૂણો કેવો પડતો હોય? નાનો. બરાબર છે. મુખ્ય અક્ષ સાથે લંબ સાથે જે ખૂણો બનાવે છે એ એંગલ જો નાનો પડતો હોય, થીટા, અહીં સિમ્પલી આકૃતિ હું તમને દોરીને દેખાડું તો આવું કહી શકાય ભાઈ પેરેક્શિયલ કિરણોની જે આકૃતિ દોરવી છે, ઇનકેસ મારી પાસે કોઈ અંતર્ગોળ અરીસો છે આવો, તો એમાં આ એનું સપાટીને દોરેલો લંબ થયો. એક કિરણ કંઈક અહીંયા આવું છે આપાત કિરણ, અને એક કિરણ કંઈક અહીંયા આવું આપાત કિરણ છે. તો અહીંયા જે ખૂણો બની રહ્યો છે એને નામ આપું હું θ1, અને આખો જે ખૂણો છે મીન્સ કે બીજા કિરણ બનાવેલો એને નામ આપું હું θ2. તો બાળકો દેખાઈ રહ્યું છે કે ભાઈ જે θ2 છે મોટો છે કોની સાપેક્ષે? θ1 ની સાપેક્ષે. તો આપણે તો ફક્ત ને ફક્ત કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર
એવા જ ખૂણાઓ પસંદ કરશું અથવા એવા જ રેઝ પસંદ કરશું જેનો ખૂણો કેવો પડતો હોય, નાનો. એટલા માટે ખાસ આપણે યાદ રાખશું કે પેરેક્શિયલ કિરણ એટલે બીજું કાંઈ નથી, પણ આમે બોલી શકાય કે જે મુખ્ય અક્ષની નજીકના હોય અથવા જે લંબ સાથે ખૂણો કેવો બનાવતા હોય, નાના. એવા તમામ કિરણોને કેવા કિરણો કહી શકશું? પેરેક્શિયલ. તો લખીએ પેરેક્શિયલ કિરણોની વ્યાખ્યા. મુખ્ય અક્ષની નજીકના કિરણોને કેવા કિરણો કહેશું? પેરેક્શિયલ કિરણ કહે છે. તો શેની વાત થઈ ભાઈ? કયા કિરણોની વાર્તા થઈ? પેરેક્શિયલ કિરણોની. એના પછીનો જે મુદ્દો છે પેરેક્શિયલ કિરણો પછી ફોકલ પ્લેન. બરાબર છે, શબ્દ આવો છે ફોકલ પ્લેન. હવે ફોકલ પ્લેન એટલે શું ભાઈ? તો કે ભાઈ તમે નજીકના કિરણોની વાત કરી પણ તમે દૂરના કિરણોની વાત કરતા નથી. તો ફોકલ પ્લેન એટલે એવું લખીએ કે ભાઈ કે જ્યારે મુખ્ય અક્ષને જે સમાંતર આપાત થતા કિરણો છે, પણ નજીકના કિરણોની વાત થઈ પણ દૂરના કિરણોની વાત નથી થઈ. તો જ્યારે મુખ્ય અક્ષની નજીકના કિરણોની આપણે વાત કરતા હોય તો પેરેક્શિયલ કિરણો આવશે. પણ જ્યારે મુખ્ય અક્ષની દૂરના કિરણોની વાત કરતા હોય, દાખલા તરીકે ભાઈ જે દૂરના કિરણો છે આવા કંઈક જેનો એંગલ કેવો બની રહ્યો છે? ખૂબ મોટો બની રહ્યો છે. તો એના માટે આપણે બધા કિરણોનો સમાવેશ થાય, ખૂબ મોટા ખૂણે જે રહેલા તમામ કિરણો છે એનો સમાવેશ થાય. એટલા માટે આપણે શું વિચારીએ છીએ? તો કે ભાઈ એક પ્લેન વિચારીએ છીએ. જે મુખ્ય અક્ષને કઈ રીતે હશે? તો કે લંબ રીતે. બરાબર છે. તો કે ભાઈ પેરેક્શિયલ કિરણ સાથે આપણું જે બીજું પોઈન્ટ છે એ છે ફોકલ પ્લેન. ફોકલ પ્લેનની વ્યાખ્યા આપીએ આપણે. ફોકલ પ્લેન તો કે ભાઈ ફોકલ પ્લેન એટલે મુખ્ય અક્ષને લંબ રીતે ગતિ કરતું સમતલ. પ્લેન એટલે સમતલ. જે મુખ્ય અક્ષને કઈ રીતે? લંબ રીતે ગતિ કરતું સમતલ છે. બરાબર છે. જેને આપણે શું નામ આપ્યું ભાઈ? ફોકલ પ્લેન. એટલે આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ કે ભાઈ આટલી વ્યાખ્યાઓ અને આ જે કન્સેપ્ટ આપણે સમજ્યા એ. ત્યારબાદ અરીસા માટે કિરણાકૃતિ બનાવવાના નિયમો. આ ખાસ નિયમો યાદ હોવા જોઈએ, જે ધોરણ 10 પ્રમાણે જ આપણે ભણા ચૂક્યા છે. અરીસા બનાવવા માટે કિરણાકૃતિ બનાવવાના નિયમો. હવે તમે કંઈક આવો નિયમ ભણતા હતા. પહેલો નિયમ આવડશે એટલે બીજો નિયમ આપમેળે આવડી જશે. બરાબર છે કે ભાઈ આપણો કેવો અરીસો છે? અંતર્ગોળ અરીસો, જેની અંદરની સપાટી કેવી બનાવી છે મેં? પરાવર્તક. અને આ એનું વક્રતા કેન્દ્ર સી અને આ એનું ધ્રુવ પી. તો આપણે એમ કહેતા હતા મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને શેમાંથી બહાર નીકળે? હમણાં જ વાત કરી તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી. બરાબર છે. આવી રીતે તમે ઉલટી પ્રોસેસમાં વિચારો ભાઈ બહિર્ગોળ અરીસામાં. તો કે બહિર્ગોળ અરીસામાં પણ આ જ રીતે આપણે ધોરણ 10 પ્રમાણે સાબિતી આપી હતી કે ભાઈ આ એનું પી છે અને આ એનું સેન્ટર સી છે. બરાબર છે. તો સી અને પીમાંથી જે પસાર થયેલી જે રેખા છે, અહીંયા સી નહીં આવે પણ સી વક્રતા કેન્દ્ર સી અહીંયા આવશે. બરાબર, અહીંયા નહીં આવે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશીય કિરણ પરાવર્તન પામીને દૂર જવાનો પ્રયત્ન કરીને એ કિરણને આપણે ક્યાં લંબાવીએ? પાછળ. તો શેમાંથી પસાર થશે? તો મુખ્ય કેન્દ્ર એફમાંથી. તો પહેલો નિયમ કંઈક આપણો આવો હતો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને શેમાંથી બહાર નીકળે? તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર એફમાંથી. જે મુખ્ય અક્ષને કેવું હતું? સમાંતર. જે શેમાંથી બહાર આવે છે? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી. બરાબર છે. ઉલટી પ્રોસેસ વેડાવીએ. બીજો પોઈન્ટ વિચારીએ. તો બીજા પોઈન્ટમાં આપણે આવું કહીએ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્ર એફમાંથી. તો ઊંધું વિચારીએ આવું. બીજો નિયમ, જો મુખ્ય કેન્દ્ર એફમાંથી હોય, મુખ્ય કેન્દ્ર એફમાંથી, તો એ બની જશે મુખ્ય અક્ષને સમાંતર. એટલે આ થયો આપણો બીજો પોઈન્ટ કે મુખ્ય કેન્દ્રમાંથી તો મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્ર એફમાંથી. ત્રીજો નિયમ કંઈક આવો હતો. આકૃતિ દોરીને સમજી લઈએ ભાઈ. એક અંતર્ગોળની દોરીએ, બહિર્ગોળની ધોરણ 10ની ટેક્સ્ટબુકમાં પણ આપી છે અને તમે ઓલરેડી સમજી પણ શકો છો. બરાબર છે. પી આ સેન્ટર સી. સીમાંથી કોઈ પ્રકાશીય કિરણ આપાત થાય, સીમાંથી પસાર થઈ, તો એ પ્રકાશીય કિરણનું એની એ જ દિશામાં પરાવર્તન થાય. કારણ કે સીમાંથી દોરેલો કોઈ પણ સપાટી ઉપર
રેખા એ કેટલાનો ખૂણો બનાવશે 90 ડિગ્રીનો અને 90 ડિગ્રીના ખૂણા આગળ પ્રકાશનું પરાવર્તન થશે ને એટલે જે દિશામાં પ્રકાશીય કિરણ આવ્યું છે એ જ દિશામાં એ પાછું જશે તો એનો મતલબ સાફ થયો કે સીમાં આવે અને પરાવર્તન પામીને સીમાં જાય તો ત્રીજો નિયમ સીમાં આવે સીમાં જાય બરાબર છે ચોથો નિયમ સમજી લઈએ તો ચોથા નિયમ માટે ફરીવાર એકવાર આકૃતિ દોરી દઈએ બરાબર છે તો આ થઈ ગયું આપણું સેન્ટર પી આપણું વક્રતા કેન્દ્ર સી અને પી માંથી પસાર થતી આપણી પાસે શું છે ભાઈ રેખા તો અહીંયા જે ખૂણો બનશે એ કેટલો બને થીટા આઈ અને અહીંયા જે ખૂણો બને એ કેટલો બને થીટા આર તો જે આપાત કોણ છે એ જ પરાવર્તન કોણ છે બરાબર છે ક્યાં વાત થઈ તો કે સેન્ટર પી પાસે શું બની રહ્યું છે તો કે થીટા આઈ અને થીટા આર તો ચોથો નિયમ છે કે આપાત કોણ જેટલો જ શું મળે મને પરાવર્તન કોણ તો બાળકો આ થયો આપણા ટોટલ અરીસા માટે કિરણાકૃતિ બનાવવાના નિયમો અને સાથે સાથેની વ્યાખ્યાઓ હવે જે સેન્ટર સી અને આર વચ્ચેના સંબંધો દેખાડે છે સેન્ટર સી અને આર વચ્ચેના જે સંબંધો કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ ધોરણ 10 પ્રમાણે આપણે એવું કહેતા હતા કે ભાઈ આર બરાબર 2f વચ્ચે છે સાહેબ જે મુખ્ય કેન્દ્ર લંબાઈ છે એના ડબલ ગણા કરો તો મને શું મળશે વક્રતા કેન્દ્ર તેમજ આપણે બાળકો આવું પણ ભણી ચૂક્યા છીએ જો આ જે ખાલી એક સિમ્પલ જે વસ્તુઓ છે ધોરણ 10ની એને પહેલાં કહીએ જેથી કરીને આપણું કિરણપ્રકાશ શાસ્ત્રને સમજવામાં પ્રોબ્લેમ ન થાય કે ભાઈ જો યુ અનંત અંતરે હોય તો વી એફ ઉપર પડતું હતું પછી આપણે બીજો મુદ્દો આવો લખ્યો કે યુને હવે અનંત અંતરને બદલે સી થી દૂર રાખ્યું તો વી મારું સી અને એફની વચ્ચે હતું ને બરાબર છે એનાથી ઉલટી પ્રોસેસ યુ સી પર જ રાખ્યું તો વી પણ સી ઉપર જ મળતું હતું અને હજી આગે યુ સી અને એફની વચ્ચે રાખતા હતા એફની વચ્ચે તો વી સી થી ક્યાં જતું હતું દૂર અને યુ જ્યારે એફ ઉપર હતું તો વી ક્યાં બની જતું હતું અનંત અને હજી અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે બંનેની કન્ડિશનો અલગ અલગ છે અંતર્ગોળ હંમેશાને માટે યાદ રાખશો અહીંયા લખીએ અંતર્ગોળ હંમેશાને માટે એક એવું સ્થાન એફ અને પીની વચ્ચે ધોરણ 10 અત્યારે ચાલી રહ્યું છે મોસ્ટ ઓફલી કેસમાં એફ અને પીની વચ્ચે એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે એક જ એવો મુદ્દો છે એક જ એવી કન્ડિશન છે અંતર્ગોળમાં કે જ્યાં આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે અને ક્યાં છે તો કે એફ અને પીની વચ્ચે એટલે ખાસ આટલા મુદ્દાઓ યાદ હોવા જોઈએ બરાબર છે જ્યારે બહિર્ગોળ અરીસામાં બધા પ્રતિબિંબો આભાસી અને ચત્તા જ મળે આની અહીંયા એફ અને પીની વચ્ચે એક જ એવી સ્થાન છે જે આભાસી અને કેવું પ્રતિબિંબ આવશે બાળકો ચત્તુ પ્રતિબિંબ તો આજના લેક્ચરમાં આપણે બાળકો આટલું શીખાશીએ ફરીવાર જ્યારે આવશું ત્યારથી હવે બધા જે સૂત્રો છે એ બધા સૂત્રોનો આપણે શું કરવાના છીએ અભ્યાસ સાથે સાથે બાળકો જે આપણે વ્યાખ્યાઓ સમજીએ છીએ ખાસ કરીને એની જે વ્યાખ્યાઓ છે એ આવડવી જોઈએ અને સાથે સાથે જે આ જે કન્સેપ્ટ છે સામાન્ય જે કન્સેપ્ટ આપણે ઉમેરવો છે કે યુ ઇન્ફિનિટિવ વી ઇઝ ઇન્ફિનિટિવ યુ ઇન્ફિનિટિવ તો વી ઇઝ ઇક્વલ ટુ એફ યુ સીથી દૂર તો સી અને એફની વચ્ચે આ જ રીતે તમે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે આ જે સાબિતી છે એને લઈ શકો અને જો આ ખબર હશે તો સરળતાથી આપણે મોટવણીના જે સૂત્રો છે એને તારવી શકશું અને એને સમજી શકશું તો હવેના પછીના જે લેક્ચર છે એમાં આપણે 1/u પ્લસ 1/v બરાબર 1/f વચ્ચેનો જે સંબંધ છે જે ધોરણ 10માં ઓલરેડી તમે ભણી ચૂક્યા છો એ સંબંધ અને સાથે સાથે આપણો જે કન્સેપ્ટ છે કે ભાઈ r = 2f કઈ રીતે તરવાય એનો આપણે શું કરવાના છીએ અભ્યાસ